તો આ સાથે મહત્વના સમાચાર પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી બાંગ્લાદેશીઓ પર તવાઈ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ પોલીસની તવાઈ અમદાવાદ સુરતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાયા ગુજરાતમાં રહેતા કુલ 1000 બાંગ્લાદેશીઓની અટકાયત અમદાવાદમાં 457 સુરતમાં 100 બાંગ્લાદેશીઓ પકડાયા તો જે રીતે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં 457 બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા શોધી અને બહાર કાઢ્યા બાંગ્લાદેશીઓને 457 અમદાવાદમાંથી ત્યારે સુરતમાંથી પણ 120 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે પૂરી રાત ઓપરેશન કરવામાં આવ્યું બાંગ્લાદેશીઓ પર તવાઈ પાકિસ્તાનીઓ પર કાર્યવાહી બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે જે રીતે બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવામાં આવી રહ્યું છે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશીઓ પર તવાઈ તો અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓ પર ક્રાઇમ બ્રાન્ચની સ્ટ્રાઇક એક જ દિવસમાં 457 બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું ઈસનપુરના ચંડોળા તળાવ નજીક બાંગ્લાદેશી પકડાયા 457 લોકોની અટકાયત કરી અને તપાસ હાથ ધરવામાં આવી નકલી દસ્તાવેજોના આધારે અમદાવાદમાં રહેતા હતા હવે તપાસ કર્યા બાદ તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચે ફૂટબોલ ગ્રાઉન્ડથી બાંગ્લાદેશીઓનું સરઘસ કાઢ્યું અગાઉ પણ 3 મહિનામાં પોલીસે 127 લોકોને પકડી પાડ્યા હતા તો બાંગ્લાદેશીઓને શોધી અને હાંકી કાઢવા પોલીસ એક્શન મોડમાં આવી છે કાશ્મીરમાં જે આતંકી ઘટના બની એનાથી સમગ્ર દેશ દ્રવી ઉઠ્યું અને અત્યારે સૌથી મોટી કાર્યવાહી અમદાવાદમાં કરવામાં આવી છે ગુજરાતમાં કરવામાં આવી છે કે જેમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે મોડી રાત્રે 3 વાગે આ કાર્યવાહી ચંડોળા તળાવની આસપાસ કરવામાં આવી છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ તમામ લોકો કે જેઓ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમણે એન્ટ્રી લીધી હતી તે લોકો સામે જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે એસઓજી દ્વારા અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ હોય સુરત હોય મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે કે લગભગ 1000 જેટલા લોકો છે કે જે લોકો આ રીતે જે ગેરકાયદેસર રીતે રહેતા હતા તેમને ડિટેન કરવામાં આવ્યા છે સમગ્ર જે પ્રપોઝલ છે એ હોમ મિનિસ્ટ્રીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જે આદેશ છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે પુરુષો છે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી તેમણે અહીં પ્રવેશ લીધો હતો આ લોકો સાથે કેટલાક મહિલાઓ અને બાળકો પણ છે અને તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની જે ચર્ચાઓ છે એ પ્રકારના જે પ્રક્રિયા છે એ પોલીસે હાથ ધરી છે અને અત્યારે તમામ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી 24 કલાક અમદાવાદ કાશ્મીરની જે આતંકી ઘટના બની એ ઘટના બાદ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે આખા રાજ્યમાંથી લગભગ 1000 જેટલા લોકો છે કે જેમને ડિટેન કરવામાં આવ્યા છે અને આ એવા લોકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે જે ડોક્યુમેન્ટ છે તેના આધારે જેમણે ભારતમાં પ્રવેશ લીધો હતો દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો મોડી રાત્રે અમદાવાદ એસઓજીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે લોકોને ડિટેન કર્યા છે પુરાવા જેમની પાસે નથી અથવા તો જેમણે જે પુરાવા લીધા છે એ કયા આધારે ખોટા પુરાવા બન્યા છે એની પણ તપાસ અત્યારે કરવામાં આવશે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લગભગ 457 જેટલા જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એની પણ અત્યારે પ્રક્રિયા છે એ ચાલી રહી છે હોમ મિનિસ્ટ્રીમાં આ સમગ્ર પ્રપોઝલ છે એ મોકલવામાં આવશે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે લગભગ 457 જેટલા જે પુરુષો છે તેમની સાથે મહત્વની વાત એ પણ છે કે મહિલાઓ અને બાળકો પણ હોઈ શકે છે આ તમામ જે લોકો છે તેમની સામે
કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસનો આખો કાફલો અહીં ઉપસ્થિત છે અને સાથે જ મહત્વની વાત એ છે કે આ સૌથી મોટી કાર્યવાહી છે. આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેઓ કઈ રીતે ભારતમાં ગુજરાતમાં તેમણે પ્રવેશ લીધો એના પણ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે તમામ જે કાર્યવાહી છે કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવ્યા છે. મારી પાછળના દ્રશ્યો હાલ આપ જુઓ કે પોલીસનો મોટો કાફલો છે અને પોલીસ અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે. એમની સાથે વાતચીત કરીશું. સર, આપ જણાવો કયા પ્રકારની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા સ્ટાફ સાથે આખી કાર્યવાહી કરવામાં આવી? કુલ 1200થી વધારે સ્ટાફ હતા, જેમાંથી 300થી વધારે મહિલા પોલીસ પણ હતી અને એનું બધું મોનિટરિંગ HM સાહેબ, DGP સર અને CP સાહેબ કરતા હતા. અમારે 2 વાગ્યાથી કોર્ડન એરિયા કરી દીધું હતું. પછી ડ્રોન, વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરાથી દરેક ઘરનો સર્ચ કરવામાં આવેલા હતા અને આ સર્ચમાં 457 જેટલા શંકાસ્પદ માણસોનો અત્યારે પકડવામાં આવ્યા છે. જે માણસો છે એઓ એકલા જ રહેતા હતા કે તેમની સાથે પરિવાર પણ છે, તેમના બાળકો, તેમની જે વાઈફ છે, પત્નીઓ છે, ઘરના અન્ય સભ્યો, એ લોકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એને ઘણા બધા પરિવાર સાથે રહેતા હતા, તો આ એની વાઈફ હોય યા મધર હોય એનો ત્યાં સ્થળ પર પૂછપરછ ચાલુ છે. એમાં પણ અગર કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપી શકે અને એસ્ટેબ્લિશ થશે કે આ લોકો પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે તો એનો પણ રિપોર્ટ કરવામાં આવશે. સર, હવે આગળની પ્રક્રિયા શું હાથ ધરવામાં આવશે? આ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા છે, હવે શું આ લોકોને પરત મોકલવામાં આવશે? આ લોકોનો ડિટેલ ઇન્ટેરોગેશન થશે કે ભાઈ એનો આઈ કાર્ડ શું છે, કોઈ ગેરકાયદેસર તો નથી બનાવ્યો અને ગેરકાયદેસર બનાવ્યો હોય તો ક્યાંથી બનાવે છે અને ક્યારથી આ બાંગ્લાદેશથી ભારત આવેલા છે. આ બધું વિગત મળી પછી અમે લોકોનો ડિપોર્ટેશનનો પ્રપોઝલ મોકલવામાં આવશે. તો જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1000 જેટલા લોકો છે કે જે આવી રીતે ખોટી રીતે જેમણે ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે, એમની સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ. તો બાંગ્લાદેશીઓ સામે સુરત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. એક જ રાતમાં 120 બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ એક્શન મોડમાં છે. તો નકલી દસ્તાવેજોના આધારે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. પોલીસે અલગ અલગ 6 ટીમ બનાવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. તો તમામ લોકોની તપાસ કરી અને કાર્યવાહી વધુ કરવામાં આવશે. એક જ રાતમાં 120 બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 26 લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારબાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આખી રાત જે છે તે અલગ અલગ 6 જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી હતી. SOG, PCB, ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ જે ટીમો છે તે ટીમો દ્વારા લિંબાયત, ઉધના, પાંડેસરા સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો 100થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ એવા લોકો છે જેઓ ગેરકાયદેસર રીતે જે સરહદ છે તે સરહદ પરથી જે ઘૂસણખોરી છે તે ઘૂસણખોરી કરી હતી અને બાય હાવડા ટ્રેન મારફતે જે સુરતના અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હતા અને અહીં જ જે રોજગારી છે તે રોજગારીમાં જોડાઈ ગયા હતા. હાલ તો જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓની હાલ અટકાયત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો નાના બાળકથી લઈને મહિલાઓ અને વૃદ્ધો, આ તમામ જે લોકો છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવશે અને તમામ જે ડોક્યુમેન્ટ છે તેની વેરીફાઈ પણ કરવામાં આવશે. હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મસ્ત મોટું જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરની જે ઘટના છે ત્યારબાદ સુરત પોલીસ જે છે તે એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આખી રાત જે છે તે એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેને અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોને હેડક્વાર્ટર લઈ જવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ કરવામાં આવશે. કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.